સુરત શહેરમાંથી 11મા હૃદયનું અમદાવાદ દાન કરવામાં આવ્યું હતું. બ્રેઇન ડેડ યુવકના પરિવારે કરેલા દાનથી 4 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. સુરતથી 80 મિનિટમાં 277 કિલોમીટર દૂર અમદાવાદમાં ધબકતું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. નવનીતભાઈને અકસ્માત થતા ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા. બાદમાં તો ડોક્ટરની સલાહ માની નવનીતભાઈના પરિવારે તેમના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. બીજા અંગ બીજાને કોઈને ઉપયોગમાં આવતા હોય અને બીજાની જિંદગી સુધરતી હોય તો આપણે એ સારું કામ કર્યા જેવું છે. તો અમે એના કિડની, લીવર અને હાર્ટનું ડોનેટ કરેલું છે. રાત્રે 11:36 કલાકે ડોનર નવનીત બાબુભાઈ ચૌધરીને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં રાત્રે 2:33 કલાકે અમદાવાદની સિમ્સ હોસ્પિટલના ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર ધવલ નાયક અને તેમની ટીમે હૃદયનું દાન સ્વીકારી નવી સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ જવા રવાના થયા હતા. ઘણા વર્ષો પહેલાંથી સુરતની અંદર ડોનેટ લાઈફ દ્વારા હૃદય અને બાકીના બધા અંગો માટેની જે અવેરનેસની એક્ટિવિટીઓ ચાલે છે એ ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહન આપે તેવી છે. એમણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 11 હૃદય આપણા ગુજરાતની અંદર આપણે આપી શકીએ તેવી નહીં હોવાથી મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરોમાં 10-10 અને 12 કલાકની મહેનત કરીને એમણે મોકલેલા છે. કિડની અને લીવર અને સ્વાદુપિંડ જેવા અંગો પણ વધારે ને વધારે નંબરમાં ડોનેટ લાઈફના સભ્યો દ્વારા વધારે ને વધારે દાન મળે તેના માટેના પ્રયત્નો, અને એ વસ્તુ સમાજને માટે ખૂબ જ સારું દ્રષ્ટાંત પૂરું પાડે છે. આદિવાસી સમાજમાંથી પ્રથમ વખત અંગોનું દાન કરવામાં આવ્યું હતું. કિડની, લીવર અને હૃદયના દાનથી 4 વ્યક્તિઓને નવું જીવન આપવામાં આવ્યું હતું. ટીમ સુરત, દિવ્યભાસ્કર.com